આ શેઠ કેતા આ ખાતર આ નાખેલું હોય. હા, આ નથી નાખેલું. આમાં નથી નાખેલું, હા, આમાં નાખેલું. એમાં નાખેલું. તો જો આપણે પરેશભાઈની વાડીએથી ભાગ્ય આવ્યા હે, તો આમાં કયું ખાતર નાખેલું હતું? તમને આપેલું હતું ખાતર? આ કોઈ પડીકા વાળું હતું. આ હતું પડીકા વાળું? હા હતું. હા. તો જોવો ખેડૂત મિત્રો, ખેતર બોલે ખેડૂ બોલે, બોલે બેલી બી, પણ હવે તમે જોવો વાડીએ ભાગ્યા પણ બોલે કે ખાતર બેલી બી. આપણે મગફળી હોય, કપાસ હોય, એમાં આ તમે કેવી રીતે પાણી સાથે પાયું તું? એક વીઘામાં કેટલું નાખ્યું હતું? એક વીઘામાં 1 કિલો પાણી સાથે મગફળીમાં પીવડાવેલું હતું. તો તમે જોઈ લ્યો એનો ડિફરન્સ. આ પીવડાવેલું ઈ છોડવો હે, આ જે નથી પીવડાવ્યું ઈ છોડવો હે. તમે જોવો આમાં હુયાની સંખ્યામાં વધારો હે, આમાં એટલા હુયા નથી. આ બેલી નું રિઝલ્ટ છે. તો સંદીપભાઈ કહેતા હતા એ કહેવત પ્રમાણે, ખેતર બોલે ખેડૂત બોલે, પાક બોલે બોલે બેલી બી. તમે મારા વાલા ખેડૂતો વાપરો આ પ્રોડક્ટ બેલી બી. તો બેલી બી નું રિઝલ્ટ શેઠ નો આવી ગયા, પણ એને ભાગ્ય જોડે 2 છોડવા મોકલાવી અને આપને બતાવેલું. બાકી તમે જો હાઈટ ને ગ્રોથમાં ને એમાં બધે સેમ છે, એમાં કાંઈ એટલો ડિફરન્સ નથી. પણ ખાલી આમાં જે ફૂટ થઈ છે એ વધારે છે, આમાં એટલી બ્રાન્ચીસ ઓછી છે. અને બાકી તમે જુઓ હુયાની સંખ્યા આમાં આના કરતા વધારે છે. પોપટાની સંખ્યામાં કાંઈ લાંબો ફેર નથી, પણ હુયા અને નવા જે બેઠક રહી એ વધારે છે. તો બેલી બી ઓર્ગેનિક પ્રોડક્ટ એક વીઘામાં 1 કિલો આપી પાણી સાથે પાઈ શકો. અને દવાનો સ્પ્રે કરતા હોય તો 1 કિલોમાંથી 20 પંપ કરી ઉપરથી કપાસ, મગફળી, સોયાબીન, વેજીટેબલ બધામાં તમે વાપરી શકો.